બેટું ગામમાં જઈને આવ્યો પણ કોઈ પબ્લિક કે રેલી કાઢી હતી આમાં કોક કરવું પડશે. આ મૂર્ખોવાન જો મારા હમું પડ્યા પણ એ શબ્દ ના શીખવાડું તો મારું નામે રાજભા નહીં. પેલા દબાણવાળાને પેલા કલેક્ટરને વાત કરી લઉં, પછી પેલા જીસીબી વાળાને કરી લઉં, અને મારા ઓછા જોડીઓ ને બોડીઓ કોઈ ગોઠેવા નહીં તે એકાદી પોલીસ છે બોલાવી તો પડશે જ. લાગ્યો. હલો સાહેબ, તેદાની તમે તેની નોટિસ નથી મોકલી? આબા જેવા બુલડોઝર આબા જેવા તું તારું લારી જ મેળવું હા, કારણ કે મારા હમું પડ્યા હવે ઊંઘી રહેલા સિંહના ગોડમાં હરી કરી છે. સાચી વાત. સારું. અરે સાહેબ થોડો પોલીસનો બંદોબસ્ત કરજો, કારણ કે અમારા ગામમાં થોડા બધા માથાના ફરેલા હા. હા ચોકડી મોકલી દો, હું ચોકડી આવી જ જાઉં. શું કીધું? કશો વાંધો નહીં, હું આવી જ જાઉં હોન. હા સારું ચાલો. ઘર તો આખેલું જ છે, ચોકડી જવા દે સાહેબ કે હાલ જ આવે, મને નીકળવા દે હેડામાં. ચોકડી હજી કેટલા રે? માં ઓછા દેખાય તો છે. આ તો સરકારનું કામ કેવું છે જબરજસ્ત. ફોન કરતા રહે હંગાજી કલેક્ટરને મોકલ્યા. સાહેબ ખરા બફોરે તમે કેમ ઊંઘવા નહીં દેતા? જો આર્યો નકશો આ લિસ્ટમાં નામ છે ને બધાનો ઉલારી જ મેળવાનો હા. પછી તમે કાઢા થઈ ગયો ભાઈ, એક બાજુ હું કાઢો થઈ ગયો. હું કીધું કાઠા તમને બોલાયા તો હા. આ તો જનતા કહેવાય, જનતાનો પાવર કોઈ ના બોલે. અરે કે પોલીસની ધંધા પાવર તો હોય. અરે હું એમ કહું સરકારને જીસીબી જમ આવું મોકલ્યું એ બરોબર છે. હાલ તો મુહૂર્તમાં પેલું અને સ્ટાર્ટ કરવાનું છે. વધો નહીં આપણે તો ખાલી ઉલાડવું જ છે કે ઉલાડી મેલ છે ને બસ તાર હેડ જે નહીં ગોતતા ખાલી મને કહેજો ને. અરે પેલો કાર મૂકો જોડ્યો. અરે હું કાર મૂકો છે બકરા બનાવી દીધા. આ ગામમાં કોઈ વાતો થઈ અને હીરિયો તો કહેતો તો કે સરપંચ ફોન ડોઝર લઈને તમારા ઘેર આવવાના હા દબાણ કાઢવા. મને કીધું પેલા ગાભલા ને પેલા ગોપલા તો ખબર નહીં. એ હન જઈને કહેતો આ ગામમાં હું ચાલી એ તો દારૂ ઘરનું કામ ને શેતરનું કામ. એ હન તો કોઈ જફા મારીશ નહીં બીજી કે ગામમાં હું થઈ રહ્યું. અલે ગાભલા અલે ત્યાં ગોખલામ જઈને બેહ્યો હતું એ. ઘરમાં તો હતું કે અલે ગામમાં હું ચાલી રહ્યું તું હું ધ્યાન રાખે ઘરમાં રહ્યો હોય ઘરનું ધ્યાન રાખે ગામમાં હું થાય એ હો રાખ. હું ગામમાં કોઈ સારું ચાલે લે? અલે હારું નહીં તો તું બહુ ભયાનક ખરાબ થવાનું છે. એટલે આ ચમ આવી વાત કરે તું? અલે તને ખબર લો હિરિયાને આપણા એના હારી વાતો કહીને આગળ કર્યો. મારો બેટો એરો કોરો હારો નીકળી ગયો અને આપણા બજાઈ નાખ્યા હા. એટલે એવું કર્યું ને? આ ગામમાં દબાણ કાઢવાની વાતો થઈ રહી છે. એટલે આ હું કે હા એ હિરિયો કહેતો તો કે સરપંચ કે ફૂલ ડોઝર લઈને આપણા ઘર પાડવા આવવાના છે. આની વાત હા. અલે હુંની વાત કરે લે ગોપલા, આપણે રેલી કાઢી કે ના કાઢી? ઓવા તો પેલા હિરિયા મારો બેટો એરો હારો નીકળી ગયો અને આ પાછો હારી વાતો કરીને આ મનાવું કહેતો તો કે ગામમાં તમારે સરપંચ ફૂલ ડોઝર લઈને તમારા ઘર કાઢવાનો આવવાના હા. એટલે તમે ફૂલ ડોઝર ના કે બુલડોઝર કહેવાય? એ ફૂલ ડોઝર કે બુલડોઝર આપણે તો ગુજરાતી દેશી ના એટલે આપણે તો શું ખબર પડે. અત્યારે કે આપડે તો બિન પરવાનગી નો ઘર હે કે બરાબર ના હલવો ને આમાં શું કરવાનું લે? જબરજસ્ત વગર બિન પણ આપડે ઘર તો પાડવા તો નહીં જ દેવાનો. અલે ઊંઘ નહીં આવતી લે મને તો કાલની, કારણ કે બિન પરવાનગી પડશે ટેપે મારું ઘર ઊભું કર્યું અને ભાઈ કાઠું પડી ગયું હા. એટલે માર તો અમારે લગભગ મહિનો જ છે ઘર બનાવે પણ હું કરું પાડવા તો નહીં જ દઉં હું. માર તો કશો વાંધો નહીં, જીવ ગુમાઈ દેશું પણ ઘર તો એક ઈટો વસોડી દેખાડ કીધું કૂતરા. માર તો તોડી નાખ. તમારું તો ઝૂંપડી એટલે કોઈ વાંધો નહીં. ઝૂંપડું એ તારું લારી મેલ છે હો રાખજે. પણ પેલું તમારું જ છે, ચાલુ તમારું જ. બુલડોઝર હશે હું તો આડો જ પડી જવાનો છું. ઓ આ આડો પર આડીઓ લાઈન ઉભો કરજો વાહન પર આવ્યો ને તો વાત સાચી. આ બાજુ દે
એવાનું બોલ આ બધા તો લે આ ધોતિયો હમા મે લોકો નહીં મેલતો આ બધા તો લે ચો લઈને આવો ના ના દૂધી યો તો જોરુનો પાવર જોયો નહીં બોલતો નહીં તાર દે હારું હ વાત સાચી લા જોરિયા હો સરપંચ હા હગો કઈ જીસીબી જગો મરાવ આઈ જહાજ અહીંયા. તો હાજી ભાઈ હાજી હા. અમાર કયો જો મગન બાવાનો બધા પાણી દેવાનો કારણ કે બધા માથાના ફરેલા આપણો નહીં પોકે એવા અરે માથા. બધા લાડ મેલો ભાઈ ઊભું રાખ કે તું તો ત્યાં ચાલુ જ કરી દે પેલા અરે પણ અમાર બીજ કોમકી મકાન જીવો અને પોતાનો મકાન જીવો આ બધા બિન પરવાનગી વગર લાડ મેળવાની વાત કરજો આ બધા? હે ભાઈ જતા મેલો હરિદ્વાર હું અંદર જઈ તો ઉભો થઈ ગઈ છે જોજે હોય એ છે એ જોઈ જોજે અમાજી 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 કે કઈ જાણા તો બબડા તો જાણા ભાઈ કે ઓમ સાઈડમાં જતી રહી ને ફોદે ફેંકી તમે જાય સાઈડમાં જપી દો સરપંચ પહોંચી થઈ જાય છે પકડી લાવો ઓમ ભાઈ ભાઈ કઈ પકડ સરપંચ સરપંચ પકડી સરપંચ ફેંકી જાવ ઉપાડો અલે ડોશી માને રવા દો કે ડોશી માને આમ કરો કાલ ખબર આખા ગોમમાં રેલી કાઢી છે એ રેલી કાઢી દે હું એ તો જઈયો મારી પેલી એ હતી એટલે રવા દીધા મારી પૂરી દે પોતાની ફોઈજી ભાઈ ના આ કાર મુંડા હું લઈને આવ્યા તારા અરે પેલી બાબરી મર જાય એના મહિના ખાવાનું કરે એ ભાઈ આ તું એ તારું ફૂલ ડોઝ લઈ હેડવાનું કરજે ને હમો સાહેબ કહી અમે તમારું મોન રાખીએ કે તમે અમારો ગોધા હું નામ લેલો મારે તો સરકાર નો ઓર્ડર આવે ને એક ભણ્યા વગર તો છૂટકું જ નહીં ખબર જો ખબર જોરું ખબર આપણા ગામમાં આ લિસ્ટ લઈને જ આવ્યો કેટલો નો બિન પરવાનગીનો બધાનો ઉલાડી જ મેળવાનો નહીં દેવાની વાત કરવાની ઓના બેન પર હોંગાની વાત મારા કરો ઓછે તમે એક ખાના 10 વીઘા રોજીને બેઠા બધી મેળાવા અરે કાપલા આ યોન આપણા બિલ કાયદેસર હતા એનો અમલ કરી નાખે અને આપણા બિલ પરવાનગીમાં ગાલી દે કોકી બિહારા થોડું બોલ ને કે ગધો ગાને એ ગોવા ઓ સાહેબ તમે હમારો ને કે તમે હોતી હમા નહીં જો ભાઈ હારે યાર એને કે અરે યાર જો ગાજ સમજે બાતો બાતો આખા ગમે પાટો પડતા હે તમે હવે બતાવો હે હમણાંથી પાડતો નહીં તમારથી સ્ટાર્ટિંગ જ કરવું અમારે મારા ઘરથી તો નહીં કરી આવા દે આકાશ પાતાળ એક થઈ જશે પણ ઉલાડ ચાલુ કર એ ભાઈ વેવજી આગુ હે ઓ સાહેબ એ ભાઈ સમજે સમજે એ દીદા સાહેબ તમારું કા બોલા આ ડોસીન જઈને નાખ્યા કુવાય તમે ભાંજે કજો ભાઈ મન નિયમ નો ભક્તો છે ને આ લેડી કરતા હારું લાગ્યું તો એ કાબલા આ બનાય જો કે સરપંચ લાયો આ દોઢ ફૂટ્યો આપણા હોમો પડ્યો ચૂંટેલા ના તો આપણે છીએ ઘરના ભમો પડે તો 24 કલાક પાણી આવતું તું કે નતું આવતું અરે ભાઈ આવા ગરીબોના અરે રોડ ગટર મંજૂર કરે કે નહીં કરે તોય કાલ ગામમાં રેલી કાઢી મારા સરપંચ નું રાખેલું તમે ના રાખ્યું એ હજી વાત કરી ઉડાડવાનું કરાવ ઉડાડવાનું કરાવ અરે ભાઈ કહું લાવા આવ્યો અરે આ ભાઈ ગરીબોના ને હાકા લાગશે તો તારા ફોડમ ને બાલે નહીં રહો મારા બાળ રવા હોય તો રે નકર કોઈ ને જોડિયા તારો તો છોકરો કાઢી નાખું ચાલુ કરો સાહેબ મશીન માં ચાલુ કરો મશીન માં હજી ખોદે ચાલુ કરો હજી હો મજા જી મજા 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 તો દેખ દીકરો દીકરો હું લેવા દો હજી ને ભાઈ કઈ હજી કો મઈ એવું સાહેબ છોડી સાહેબ
સાહેબ બોમાજો બાળાઓ ભાઈ, બાળાઓ જોજે. બરથી નહીં કરથી કોમ લેવું પડશે બાળાઓ ભાઈ હટજે થોડો આગળ સરપંચ, આ સાહેબ તો શિકાર અસલ પોલીસ કે નકલી પોલીસ શી ખબર અમારે? આવી હું મેકી કીધું જો તું? બાલ લઈને આવી ગયો આમ ભરતી નહીં, કરતી નહીં, ખરેખર. સાહેબ તમે આયા હો પણ તમારી કોઈ દાદાગીરી દેખાતી નહીં હાલવાની રાખો તમે, હાલવાની. દાદાગીરી હું બતાવ એ ત્રણ મુર્ગા જ હું એકનો એને પોલીસની મને નોકરી આવી હતી તે તમે પેલી શું કહેવાય આપણો ભરતીનો પાવન નહીં વર્ધીનો બતાવ્યો. પાવન નહીં વર્ધીનો પાવન નહીં પેલો મહિનો 2 મહિના શું કહેવાનું આવે હે પેલું હું એ હારું ભૂલી ગયો પાવન તો બતાવ પણ મને કીધા તું તી નહીં, એમાં મારી જાવ. હું કહું કહી દે તું તાર અલ્યા સરપંચ માં આપણે હું એ નદી કરશે તો એના કુદરત પોકશે હું કુદરત પહોંચે ના, તારા ના. હાલ તો પહોંચી જા ચોકથી આવી ગયો કાર મુંડો હોય ને કોઈકના ઘર ગોળિયા હમારો જો માર તો આગળથી ઓર્ડર આવેલો ઉલાવડા ઘર મેલવાનો જ નહીં મારું ઘર ના પાડો એ મારું ઘર એ ફવાડા એ ગોઠવાઈ ગયું કે? સુધારો. હવે ને બધું. આપણને સરકારનો નિયમનો ફરતા કર્યો. સાહેબ મારી વાત સાંભળો. તમે 2 મહિના મને ટ્રેનિંગ લીધી જ નહીં લાગતી ટ્રેનિંગ? પાવર નહીં અરે ટ્રેનિંગ તો બહુ દીધી પણ શિયાળની ઠંડીને ટ્રેનિંગ કાપી નાખી. અલ્યા પકડો હું તો કેવું અમે તો નહીં માહિતી આપણે એવું નહીં જો અરે સરપંચ! સરપંચ હાથ અડાડી ગયા આ એક પોલીસ વાળો લાયો એ મારો વર્ષો માય કંગલી નીકળ્યો તું ભાઈ બાંધી જા નહીં મેળાવે જવા દે હા ઉભો રહો. હાલો સાહેબ ના અમાર સાહેબ બગ્યો સાહેબ ને હાકા લાગશે મજા મારો છે તમે એ સરકારનો જેમ કે આગળથી ઓર્ડર આવ્યો ને એને વાત કરો, મને કોઈ કહેવાનું નહીં. સાચી વાત છે નકર ચેક તો ગોઠવી નાખ્યો હોય. એટલે તમે આવો કોકને ત્યાં અમારે રહેવાનું તો કર તમે શીખા. પાછા જતા રહેશે તો ભાઈ રોડ પર એ રવાનું જા સાહેબ મહોરિયમ રે ઓછા રવાનું બેન પરવાનગીમાં માર વાત આપડો મોહણી હોય નહીં તો કન જવાનું એ આબાજે તું આબાજે જે હેઠળ. હું તો નહીં એ, એ, કૂદા જા, કૂદ જા. પકડ, કૂદા જા. સાહેબ મારા સાહેબ સાહેબ જવા દે પકડ, પકડ. સાહેબ એવું તો પાછો એ આયો ઉઠવા ગઈ. ઉઠવા ગઈ. સાહેબની માં ભાઈ. ઉઠવા ગઈ. ઉઠવા ગઈ. પાછી વાયથી ઊભો ના થાવ ઊભો તો સાહેબ, આવા દો. તું જોઈએ છે તું? એ મારો જીવ આપી દે સાહેબ ઓછી તો નહીં કહું એ સાહેબ નહીં કહું. હું ક્યાં ભાઈ અરે શાંતિ રાખો પેલા ઊભો રાખ એ સાહેબ હું તમારો ઝઘડો પટાઈ જાય પછી મને કહેજો હું ઊભો રાખ હાલ જ પટાઈ કેવો લઈને આવ્યા હતા અરે, મારી વાત સાંભળી જા, હવે. અરે, સાહેબ સરપંચ. બાબા સાહેબ બાબા એ આવજે ભાઈ આવજે હું આવજે ઊભો થા ઊભો થા બોલે ને. તારા કરીને તો બધું આખા નહીં ગામમાં. પાડવા દેવ સાહેબ ગમે જેવું થશે તો નહીં પાડવા દેવ મારું ઘર તો ઘર તો પાડો અમારા તાના ઘર પાડે પોય તો નવું બન્યા પો નવું હનું બન્યાવ કોઈ રલીને મેલી ગયા હો અલે આ મારા ઓછા કાલ ગોમ ગોડું કર્યું તું ખબર હે એ તમને હજી વાત કરી સરપંચ. ગોડું કરી એમ નામ કર્યું ગામમાં એવા તમે સરપંચ જબરા હોય તો લાવી દો કે બધી સ્વચ્છતા ઘરમાં હા. અલે આ સ્વસ્થતા તો છે આટલી બધી નહીં દેખાતું ઓ ગામમાં નવરી કટોરોના ઉકેલા તે કોઈ ખબર પડે છે સાહેબ અરે ઓમ નહીં ગોઠો અરે ઓમ નહીં ગોઠો પેલું મોટું બુલડોઝર લઈને આવવું પડે હેલો ખરેખર. એના સિવાય કોઈ મેળ પડ્યો. તમે હાકો જેટલા દાડા તમે એકતા રાખો હો અમે તો રસ્તા બસ્તા કચરા સાફ કરવા જઈને કે બધો કચરો તમે ઘર આગળ આવીને નાખી જશું હેલો, અમે જોઈએ. હેરાન કરો સીધો આઈ જા ગાંઠિયા જો કૂતરો જો
મારા ઓછા આપણે કાંઠા જઈએ ને કે ઘર પડી તો આપણો એ ડેડ ફૂટ્યો હોય ને એ રોજ મામો એના તો એક દાડો ઘાટમાં લાકડું ભાગવાનું છે જો કહી દેવું તને તું તા ગયા તો માં કહેતો અરે જો ભાઈ મારા ઓછા ઘર તો બચાવ તો બચાવી નાખ્યું હોય પણ બે જેડાય ખાવા પડે શું કરો